કબીર સાહેબની એક સાખી છે કે કબીરે માયરો કાગડો અને તાણીને માયરા તીર, પેલા વિંધાણા એના પીછડા અને પછી વિંધાણા શરીર. હવે આ કબીર સાહેબની સાખીનો જો જોવા જઈએ તો કબીરે માર્યો કાગડો એટલે કબીર સાહેબે કાગડાને મારી નાખ્યો. પેલા કાગડાનો અર્થ કરીએ એટલે એક કાળું પક્ષી, સર્વભક્ષી પક્ષી. કાગડાનો અર્થ, કાગડાને સર્વભક્ષી પક્ષી કીધું છે. એટલે આ કબીર સાહેબ જે કાગડો છે એ મનને કહે છે. એટલે આમાં કહેવાનું એવું થાય છે કે કબીર સાહેબે મનને માર્યું, પણ કઈ રીતે? તો કે તાણીને માર્યા તીર. તો તાણીને તીર મારવું એટલે શું, કઈ રીતે થાય? તો કે મન છે એ સંચળ છે, મજા આવે ત્યાં જાય. હવે એ મનને કાબૂ કરવા માટે અનેકો પ્રયાસ કરો, પણ છતાંય મન સંચળ છે, હોયું જાય. એને કાબૂ કઈ રીતે કરવું? ત્યારે કબીર સાહેબે તાણીને તીર માર્યું. એટલે કે જે અવગુણો છે એ અવગુણોને રોકીએ એટલે મન સદમાર્ગે જાય, એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ જે આ દુર્માર્ગે જઈ રહ્યું છે મન, એને રોકવા માટે કબીર સાહેબે તાણીને તીર માર્યું. પણ કેવું કે જ્યારે એને એમ થયું કે મારા એટલા અવગુણ છે, એમાંથી 1 થી 2 અવગુણને આપણે રોકીએ પહેલાં, કે આ અવગુણ છે હું કાઢું છું, અને હવે પછી જો આને હું અપનાવું કે આ કર્મ કરું તો મને મારા ગુરુના સોગન છે. એવી સોગન વિધિ આડી વાડ કરવામાં આવે. હવે પછી જો એ કર્મ પાછું કુકર્મ છે, જે કાંઈ પણ છે ત્યાં જાય એટલે તરત એના જે ગુરુની સોગન વિધિ છે એ યાદ આવે કે મેં તો સોગન ખાધા છે, આ મારે જે મારો અવગુણ છે અવગુણ પાછું લેવાનો નથી. એટલે ત્યાંથી પાછા રોકાઈ જાય. એટલે 1 થી 2 એવા અવગુણને રોક્યા, આ ગુરુને આણીને આડસ કરી. એટલે પહેલાં વિંધાણા એના પીછડા. પહેલાં તો જે મન હતું એના પીછડા જ વિંધાણા. કારણ કે મન છે એ જાતું થોડું બંધ થઈ જાય. અમુક તમે તમારા જે કલક્ષણ છે, જે દુર્લક્ષણો છે, જે તમને ઉપયોગી નથી, આવા લક્ષણોને તમે 2-3ને રોક્યા ગુરુના આણે લઈને કે આ માર્ગે જાઓ તો મને મારા ગુરુની આણ છે. એટલે ત્યાં તમે હાલો અને ત્યાં પૂગો એટલે તમને તરત યાદ આવી જાય કે મારે તો અહીં ગુરુના સોગન ખાધા, મારે અહીં ન જવાય. એમ જે એવા લક્ષણો હતા, તે ખરાબ લક્ષણો જે કાંઈ મનના હતા, એના આડસું મીંડા બાંધવા. પછી ધીરે ધીરે આડસું વધારી કે ભાઈ એ મન છે એ અવળા રસ્તાના ક્યાં માર્ગ છે? તો કે એક તો મન છે એ આ જગ્યાએ જાય, આ જગ્યાએ જાય, આ જગ્યાએ જાય. તો આપણે જે મન જે એના અવગુણો છે એ અવગુણોમાં બધી આડસ કરી દો. ગુણમાં ભલે ગમે ત્યાં જાય, પણ અવગુણોમાં જ્યાં જ્યાં જતું હોય મન, ત્યાં આડસ કરી દો. ત્યાં ગુરુની આણ દઈ અને સોગન વિધિ કરતા જાય, વાડ આડી કરતા જાય ગુરુના નામની. ત્યાં પૂછશું એટલે આપણે યાદ આવી જાય, ત્યાંથી પાછા વળી જાઉં. એમ ધીરે ધીરે નિયમ સિયમ વધારે ગયા, અને જેમ નિયમ વધતા ગયા એમ પછી વિંધાણા એના શરીર. પહેલાં 1-2 નિયમમાં તો એના પીછડા જ વિંધાણા, અને પછી વિંધાણા શરીર. પછી અઢળક નિયમ લઈ લીધા, અને જે કાંઈ અવગુણો હતા એ બધાય અવગુણોને દૂર કર્યા.